નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત એસઓજીએ મોટી કાર્યવાહી કરીને 15 જેટલા બોગસ તબીબો ઝડપી પાડ્યા છે. સુરત એસઓજીની ટીમ છેલ્લા ઘણા સમયથી બોગસ તબીબોને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી. ત્યારે સુરતના સ્લમ વિસ્તારમાં એસઓજીએ દરોડો પાડીને અલગ અલગ 15 જેટલા મુન્ના ભાઈઓને ઝડપી પાડ્યા છે. આ ઝોલાછાપ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. એસઓજીની સાથે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ આ દરોડામાં જોડાઈ હતી અને એસઓજીએ બોગસ તબીબોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી. એના અનુસંધાને એસઓજીમાંથી 4 અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા. એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર, કોઈ પણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા, એવા 9 ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે દવાખાનામાં ગયા કઈ રીતના કન્ડિશનમાં પેશન્ટ હતા કે કેમ અને શું કેટલું કમાઈ લેતા? જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતાં એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું. પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.